અમરેલીની અમર ડેરી હવે પશુપાલન ક્ષેત્રે દેશનું ગૌરવ બની રહી છે। વર્ષ 2023થી ભારત સરકારના સહયોગ અને કરોડોના ખર્ચે અહીં શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીને અભૂતપૂર્વ સફળતા મળી છે। સાદી ગાયના ગર્ભાશયમાં ઉચ્ચ નસ્લની ગીર ગાયનું ભ્રૂણ પ્રત્યારોપણ કરીને શ્રેષ્ઠ ઓલાદના વાછરડા પેદા કરવામાં અમર ડેરીએ બાજી મારી છે। અત્યાર સુધીમાં આ ટેકનોલોજીના સફળ પ્રયોગથી 47 વાછરડી અને 3 વાછરડા મળી કુલ 50 જેટલા બચ્ચાઓનો જન્મ થઈ ચૂક્યો છે। આ ટેકનોલોજીની વિશેષતા એ છે કે જે ગાય માત્ર 3 થી 5 લીટર દૂધ આપે છે તેના ગર્ભાશયમાં ઉચ્ચ નસ્લના ગીર આખલા અને શ્રેષ્ઠ ગીર ગાયના મિલનથી બનેલું ભ્રૂણ મૂકવામાં આવે છે। પરિણામે સામાન્ય ગાયના પેટે જન્મેલું ગીર વાછરડું ભવિષ્યમાં 20 લીટરથી વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે। ડોક્ટર યશ વઘાસિયા અને તેમની ટીમ જીવંત પ્રાણીઓમાંથી અંડકોષ મેળવીને લેબમાં ફલિનીકરણની જટિલ પ્રોસેસ સફળતાપૂર્વક કરી રહ્યા છે, જેનો સીધો ફાયદો હવે ખેડૂતોને મળી રહ્યો છે। ગાયમાંથી ઈંડા ફ્લશ આઉટ કરી અને હાઈ ક્વોલિટી જે એક્સોટિક બુલ હોય એનું સેક્સ સોર્ટેડ સિમેન્ટથી લેબોરેટરીમાં એમ્બ્રિયો બનાવવામાં આવે છે। નોર્મલી એક ગાય એક વર્ષમાં એક બાળક પેદા કરે, જ્યારે અમારો કન્સેપ્ટ એ છે કે એક ગાયમાંથી એક વર્ષમાં 15થી 20 વાછરડીઓ પેદા કરી અને મિલ્ક પ્રોડક્શન આપણે વધારીએ। આ પદ્ધતિથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થાય છે, કારણ કે અમે જે રિસિપિયન્ટ અથવા તો જે પ્રાણી પસંદ કરીએ છીએ એ પ્રાણીનું દૂધ માત્ર 3 થી 4 લીટર હોય છે, પરંતુ અમે એમાં 7 દિવસનું બચ્ચું સીધું ગર્ભાશયમાં અર્પિત કરીએ છીએ અથવા તો મૂકીએ છીએ। આનાથી જે બચ્ચું આવે છે એ એક દિવસમાં 20 લીટર અથવા તો એનાથી વધુ કેપેસિટી ધરાવતું બચ્ચું હોય છે, જેનાથી ખેડૂતને સીધો એ ફાયદો થાય છે કે 3 લીટરવાળી ગાયમાંથી સીધું 20 લીટરવાળી બચ્ચું પેદા થઈ શકે છે। ગીર ગાયનું બચ્ચું મુકાયું છે, 20 લીટર દૂધ આપે આ બચ્ચાથી અમને ફાયદો છે। ગીર બચ્ચું મુકાયું છે, 5 વાછડીઓ છે, ગંગા, જમના, સરસ્વતી, 5 વાછડી નામ છે, એક વાછડો છે, વાછડાનું નામ અમર છે। આ બચ્ચા મુકાવવાથી અમને બહુ ફાયદો છે અને આ બચ્ચા જે દૂધ કરે ને 20 લીટર દૂધ કરે એમાંથી અમને ફાયદો મળે।